કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારે માયનામાં આવતું નથી. હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય. હા, એ કથા, દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય. નમસ્તે દોસ્તો, જે સુરતના અમરોલીના કોસાળ મંદિરના જ્ઞાન પ્રકાશ સ્વામી છે, જે જલારામ બાપાના વિવાદમાં આવ્યા હતા થોડા દિવસ પહેલા, તે સ્વામી ઉપર કઈ રીતના હજી ટાર્ગેટ થાય છે તે આપણે જોઈએ કે કઈ રીતે દલાલ મીડિયા, દલાલ શબ્દ એટલે વાપરું છું કારણ કે નજીવા સ્વાર્થ માટે અને હલકી ટીઆરપી માટે કોઈ સ્વામીને બદનામ કરવા માટેની તમામ પ્રકારની કડી એ આ મીડિયાએ સાબિત કરે છે. માટે દલાલ શબ્દ વાપરું છું. જે ન્યૂઝ છે તેનો વિડીયો બતાવું છું, ત્યારબાદ સત્ય હકીકતનો કે સ્વામીનો સમજાવવાનો આશય શું હતો એ પણ સમજાવું છું. ખાસ કરીને આ વિડીયો સંપ્રદાયના અને સંપ્રદાયના નથી એ તમામ લોકો સુધી પહોંચે એવો જ આપણો પ્રાથમિક હેતુ છે. કારણ કે આ સોશિયલ મીડિયા અને 21મી સદીની અંદર જે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાય એ મીડિયા જો આ રીતની દલાલી કરશે, એ મીડિયા જો આ રીતે ખોટો દુષ્પ્રચાર કરશે, એ મીડિયા જો આવા સંત માણસને ખોટી રીતે બદનામ કરશે તો લોકશાહીનો ચોથો સ્તંભ નહીં પરંતુ બિકાઉનો પહેલો સ્તંભ છે, દલાલીનો પહેલો સ્તંભ છે. આ રીતના સ્ટેટમેન્ટ આપવા પડે છે. બહુ જવાબદારીથી કહું છું કે આ જે મીડિયા છે એ 30 સેકન્ડનું કટ કરીને, જે હું ભૂતકાળની અંદર પણ કહું છું અને ઘણા બધા એવા મિત્રો જે આક્ષેપ લગાડે છે, ખરેખર મીડિયા ઉપર એ આક્ષેપ સાચા છે કે કઈ રીતે મીડિયા પોતાની હલકી ટીઆરપી માટે 30 સેકન્ડનો એક સ્વામીનો એક વિડીયો કટિંગ કરીને લોકોની અંદર દુષ્પ્રચાર, લોકોની અંદર એક એવી ભ્રારણા ફેલાવવામાં આવે કે ભ્રમ ફેલાવવામાં આવે કે આ સ્વામી ખરેખર સનાતન વિરોધી છે, આ સ્વામી ખરેખર મહાભારતના પ્રસંગ ખોટો કીધો છે. માટે આપ સૌ સુધી એક જાણકારી સભરનો વિડીયો છે, અવેરનેસ સભરનો વિડીયો છે અને લાલ બત્તી સમાન વિડીયો છે અને હકીકત પણ સમજાવું છું, હકીકત પણ બતાવું છું. એ બંને વિડીયો કે જે મીડિયાવાળાએ પણ શું બતાવ્યું છે અને મારી આગળ જે સચ્ચાઈનો જે મેં રિસર્ચ કરીને અને અન્ય લોકોએ મને પહોંચાડ્યો છે અને મેં સચ્ચાઈ જાણી છે એ પણ આપ સૌ સુધી પહોંચાડું છું. ખાસ કરીને આપ આ વિડીયો તમામ સંપ્રદાયના લોકો સુધી પહોંચાડજો અને કહેજો કે આવા દલાલ મીડિયાથી સાવધાન રહેજો કે પોતાની હલકી ટીઆરપી માટે કાર્ય કરે છે. આભાર. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય સનાતન ધર્મ. સનાતન ધર્મ મજબૂત રહે એમાં વાંધો શું છે આ દલાલ મીડિયાવાળાઓને. આભાર. બાકી જેને ભજન કરવું નથી, જેને કાંઈ ઈશ્વરની આરાધના કરવી નથી, માત્ર ને માત્ર વિરોધ કરવા છે, કોઈને કોઈ નિમિત્તે, કોઈને કોઈ પ્રસંગે માણસો બોલતા હોય, લખનારા લખતા હોય, એની વાત એને મુબારક, આપણા માટે કોઈ કામની નથી. ઘણા લોકો એવા પણ લખનારા છે કે ભાગવત ગ્રંથ એ કાંઈ વ્યાસજીએ લખ્યો નથી, આવું લખનારા છે, આવું બોલનારા છે. એટલે શું વાત માની લેશું? આવા તો પાર વગરના તથ્યો છે. ભારત દેશની જે બહુ મોટી હસ્તી, નામ નથી દેવું, ખોટે ખોટી કંટ્રોવર્સી આપણે કામ ઊભી કરવી, એને એવું સ્પષ્ટ કહેલું છે, લખેલું છે કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારે માયનામાં આવતું નથી. હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય. હા, એ કથા, દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય. આવું લખ્યું બોલો, આખા મહાભારતના છેદ ઉડાડી દીધા, તેને માની લેશું? એમની બુદ્ધિ છે અને એની બુદ્ધિ એને મુબારક હોય, એની બુદ્ધિ આપણે કોઈ સ્વીકારવાની હોતી નથી. જેવું જેને સમજાય એવું એ કહે. પણ આખિરકાર જે લખે છે, જે બોલે છે, જે કહે છે એમાં સમાજને નુકસાન ઘણું બધું જાય. ભલા ભલા માણસો હોય એને તરત વાત મનાઈ જાય, સ્વીકારાઈ જાય અને ખોટી વાતમાં પણ સાથ પુરાવા લાગે. કેટલા એનું બગડે. શ્રદ્ધાનો માર્ગ અને આસ્તિક ભાવનો માર્ગ સમાજને સશક્ત કરશે, સમાજને એક હૂફ આપશે, બળ આપશે. નાસ્તિકપણાનો ભાગ ન ક્યારેય સમાજને કામ લાગ્યો છે અને ન ક્યારેય કામ લાગશે.